હા બ્રનાલા આપણે નવી ગાડી લઈ લે સીપ. શું બોલી? સીપ. પેલા બોલતા શીખી જા, નવી ગાડી લઈ લે. મને બોલતા તો BMW આવડે હે. ઓકાત હે? લઈ દો હેડો. ક્યાં જાવ છો? તેલ લેવા. તારું શું કામ છે? મારે તમારું કોઈ કામ નહીં, પણ વ્હાઈટ શર્ટ હે યાદ રાખજો. જો કે ડાઘ પાડે ને તો તમારી જિંદગી ખરાબ કરી નાખીશ. હા બ્રનાલા હા બોલ. માં ભાભીને મેસેજ કર દે ને કંજુરેશન. કંજુરેશન એટલે શું? હા બુદ્ધિ વગર ના હો. કંજુરેશન એટલે શુભ કામ ના હો. એટલે કોંગ્રેચ્યુલેશન્સ કહેવાય. હું તને જાણ જોવા આવ્યો, તાણે એવું કઈ હતું મારામાં કે જે તને નતું ગમતું? હા શું હતું? તમારા દાંત. તો પછી તે લગ્ન માટે આ ચંપાડી. પણ મને ખબર જ હતી કે લગ્ન પછી મરચા તમને હસવત દેવાના હતા. હા બોલ. તમે સૌથી વધારે ખુશ ક્યારે હો? હું ઘરની બહાર હોય ને તાણે. અને ઘરે ક્યારે ખુશ હો? જાણે તું ઘરની બહાર હોય ને તાણે. તમે આવું મીઠું મીઠું બોલો છો ને ત્યારે પાળેલા પોપટ જેવા લાગો છો. હું પોપટ? હા, એ તમે મારા પોપટ ને હું તમારી પોપટી. ભાઈ 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 મનમાં એવું થાય છે કે નાખું તમને ધોપટી. કેવી લાગુ? ઓ માય ગોડ, મારો તો પતિ ચિંતો થઈ ગયો. હા બ્રનલા, હા બોલો. આજે આપણે દામિનીના પીઝા મંગાવો ને. શિયા દામિનીના પીઝા? આપણે બાર શોરૂમ નહીં. આ ભગવાન, એને ડોમિનોઝ પીઝા કહેવાય. શીખો શીખો. પેલા તો આ બધા બૈરા છે ને ક્રીમો લગાઈ લગાઈને ધોરા થઈ જાય, અને પછી જો છોકરા કારા આવે ને તો કે એના બાપ ઉપર જીઓ. લગન પહેલા તમે મને ચેવું કહેતા હતા, લગન પછી હું તને આટલો જ પ્રેમ કરીશ, એવું કઈ કરતા નહીં. તે મને ક્યાં ખબર હતી કે તારા લગન મારી હંગાત જ થઈ જશે. પુષ્પા 2 જોઈને આયા, કેવું લાગ્યું પિક્ચર? પિક્ચર તો સારું હતું, પણ મારા બેટા ઉલ્લુ બનાવે. કેવી રીતે? અંદર લખેલું પુષ્પા 2, તો પુષ્પા 2 ના હોવો જોઈએ. બીજો તો છે દેખાણ જ નહીં. મારા બાપ. હેલો, ક્યાં છો? હા બોલ. જે માણસનો લગન તારા અંગાત થયો છે એ માણસ ક્યાં હોય? નરકમાં. આમે તને બાચ્યા સિવાય આવડે શું? આ તો એના માટે આવડે જ જોવે. બાજવાનું કઈ ઇમનામ નહીં થઈ જતું. વર્ષો જૂની તમારી નાની નાની ભૂલો હોય ને તે યાદ રાખવી પડે. વાંક અમારો હોય ને છતાં તમારો નીકળે ને એવી દલીલો કરવી પડે. ને જાણે કેવા કેવા મોઢા કરવા પડે હે ને વગર કારણનું રિહાવું પડે. તોય વાત ના બને ને તો ખોટા ખોટા આહુડા પાડવા પડે. તમારે પડે પાડી જો લો.